અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં માત્ર 2 કલાકમાં પડેલા ભારે વરસાદ દરમિયાન સોશિયલ મીડિયામાં એવી માહિતી વાયરલ થઈ હતી કે જીઆઈડીસીના સી પમ્પિંગ સ્ટેશનમાંથી કથિત પ્રદૂષિત પ્રવાહી વરસાદી કાંસમાં વહીને અમરાવતી ખાડીમાં પહોંચી રહ્યું છે, જેના કારણે પાણી પ્રદૂષિત થતું હોવાનું જણાવાયું હતું. આ સમગ્ર મામલે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, એન્વાયરમેન્ટ કમિટીના ચેરમેન વાલમજી દેસાઈ, નોટિફાઈડ એરિયા ઓથોરિટી તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે સ્થળની મુલાકાત લઈને તપાસ હાથ ધરી હતી. સ્થળ નિરીક્ષણ બાદ ઉદ્યોગ મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા આક્ષેપો અને પ્રસારિત કરવામાં આવેલી માહિતી હકીકતથી વેગળી છે. તેમની પ્રાથમિક તપાસ દરમિયાન સી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રદૂષિત પ્રવાહી વરસાદી કાંસમાં છોડવામાં આવતું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. ઉદ્યોગ મંડળના હોદ્દેદારોએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે વરસાદી પાણીનો પ્રવાહ વધ્યો હતો, પરંતુ તેને પ્રદૂષિત પ્રવાહી સાથે જોડતી સોશિયલ મીડિયાની માહિતી ભ્રામક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેમણે લોકોને અફવાઓથી દૂર રહેવા તેમજ અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી હતી. અમને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે સી પમ્પિંગ પાસે આવેલ અમરાવતી ખાડીમાં કન્ટામિનેટ પાણી જાય છે, પણ ત્યાં અમે સ્થળ મુલાકાત કરતાં અમારી જોડે નોટિફાઈડ એરિયા, જીપીસીપી અને બીજી બી એન્વાયરમેન્ટની ટીમ હતી. એ જોતાં અમે પ્રારંભિક ધોરણે અમે એવું જોયું કે ત્યાં આગળ કોઈ એવું કન્ટામિનેટ પાણી ઓવરફ્લો થઈને જતું નથી. જે કંઈ બી પાણી જતું હતું એ વરસાદનું, ફ્લોર વોશનું અને સળંગ જે ગઈકાલે 3 થી 3.5 ઇંચ જે વરસાદ પડ્યો એ પાણી ઓવરફ્લો થઈને જતું હતું અને એ પણ પછી બંધ થઈ ગયું હતું. અને જે મીડિયામાં ચાલી રહ્યું છે કે ઇફ્લુઅન્ટને લગતું પાણી અમરાવતીમાં ગયું, પણ એવું કશું છે નહીં. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નોટિફાઈડ દ્વારા ફૂલ પ્રૂફ પ્લાન બનાવેલો છે. કોઈ પણ કન્ટામિનેટ વોટરને આપણે ફરીથી બહારથી સી પમ્પિંગમાં લઈને ફાઇનલ પમ્પિંગથી એનસીટીમાં મોકલવાની આપણી આખા વર્ષની પ્રથા હોય છે. અને જે ફોમિંગની વાત છે ને ફોટાની વાત છે, તો આ એસ્ટેટમાં ફ્લોરોસન્ટ કલર જેવા ઘણા કલર બનાવે છે, જે માત્ર પીપીએમમાં હોય તો પણ કલર બતાવતા હોય છે, પણ એનું જ્યારે પૃથ્થકરણ થાય તો સેમ્પલિંગમાં એવું કોઈ ડિટેક્ટ નહીં થાય એની ખાતરી છે. અને ભવિષ્યમાં પણ આવું કોઈ કન્ટામિનેટ પાણી નહીં જાય એની ખાતરી આપીએ છીએ. અને રિસાયકલ યોજના આપણી બરાબર છે. જીપીસીબી, નોટિફાઈડ અને એસોસિએશન સતર્ક છે.